છત્તીસગઢમાં નક્સલવાદ સામે મોટું ઓપરેશન, 36 નક્સલીઓ ઠાર। ઇઝરાયલ ઈરાન વચ્ચે સંઘર્ષ વધતો રોકવા ભારત સહાય કરી શકે તેમ છે, ઈરાનના રાજદૂત। હરિયાણામાં 90 બેઠકોમાંથી 9 બેઠકો પર તો ડેરાના બાબા જ ઉમેદવાર। ભારતમાં મેડ ઇન ઇન્ડિયા આઈફોન 16 વેચાશે। સમાચાર મુંબઈના। કોંગ્રેસમાં વિધાનસભા લડવા ઈચ્છતા દાવેદારોનો રાફડો, 1800 અરજી આવી। વૃદ્ધોને યુવાન બનાવવાની લાલચ આપીને ₹35 કરોડની છેતરપિંડી। કંગના રણૌતની ઇમરજન્સી ફિલ્મની કાનૂની લડાઈનો અંત, સેન્સરે સૂચવેલા કટ્સ 2 સપ્તાહમાં કરી દેવાશે। સુરત ડાયમંડ બુર્સમાં હવે કેબિન ભાડે અપાશે, 500 ટેબલ ગોઠવવા કવાયત। ફ્લાઇટમાં ટેકનિકલ ખામીથી રાહુલ ગાંધીની મુલાકાત મુલતવી। કચ્છમાં હેણતરો માટે ₹10 કરોડના ખર્ચે બ્રીડિંગ સેન્ટર બનશે। હેણતરો દેશના દુર્લભ પ્રાણીમાં સામેલ છે। ભાવનગરની હીરા બજારમાંથી એક વેપારી અને એક દલાલ 2.5 કરોડનું ફુલેકું ફેરવી હવામાં ઓગળી ગયા। કાશ્મીરમાં આતંકીઓ પાસેથી અમેરિકન શસ્ત્રો પકડાયા। અમેરિકા સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવશે। ચીનની જેમ ભારત પણ LAC ખાતે પાયાગત માળખું તૈયાર કરે છે। હેલ્મેટના કાયદાની અમલવારી માટે હાઈકોર્ટનું આકરું વલણ। હેલ્મેટને મુદ્દે ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવો, પાયલોટ પ્રોજેક્ટ તરીકે લો। ભારતના વિદેશ પ્રધાન S જયશંકર SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન જશે। અનામતમાં અત્યંત વંચિત વર્ગને વધુ લાભનો ચુકાદો। SC/ST અનામત અંગે ચુકાદામાં ભૂલ નથી, સુપ્રીમે રિવ્યૂ પિટિશન નકારી। ઇઝરાયેલે ભારતના જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનમાં બતાવતા વિવાદ, મિત્ર દેશે જ ભારતનો ખોટો નકશો પોસ્ટ કર્યો। સરકારી બંદરોની કામગીરી ખાનગી કરતાં સારી, કાર્ગો ટ્રાફિકમાં મોટો વધારો થયો। ચીનના શેર બજારના માર્કેટ કેપમાં માત્ર 2 અઠવાડિયામાં $3 લાખ કરોડ વધ્યા। મુંબઈમાં વિધાનસભા ચૂંટણીને કારણે શિક્ષકોનું દિવાળી વેકેશન બગડશે। મુંબઈમાં છેલ્લા 3 નોરતામાં 12 વાગ્યા સુધી ગરબાની છૂટ, મધરાત સુધી ગરબે ઘૂમી શકાશે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ નગરમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગના મેસેજથી તંત્ર દોડતું થયું।